ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ બધાને. થઈ ગયા સવારમાં મસ્ત તૈયાર, છોકરી જોવા જવાનું હોય એમ. પણ આપણે છોકરી જોવા નથી જવાનું, આપણે એક્ઝામ દેવા જવાની સાઈઝ. એક્ઝામમાં આપણે તૈયાર થઈને જાવી, વટ પડી જવો જોઈએ એક્ઝામમાં. પછી બેઠા પૂજા કરવા. પૂજા કરીને આપણે પછી કોફી બનાવવા બેઠા હતા. મિત્ર હજી તૈયાર થાય છે આપણો, બધું પડીકામ જ આપે છે. પછી બનાવી કોફી જેવી તેવી. તો એ આપણો મિત્ર વગર વાગ કાઢે પીવા મીણો બેઠો બેઠો એકલો. પછી એક્ઝામ હતી તો થોડુંક વાંચી લીધું, હેન્ડ રાઇટિંગ. પછી બેઠા ખાધા વગર તો એક્ઝામ દેવા હે નહીં, કંઈ ખાવું જરૂરી છે. પછી બધા ડોક્યુમેન્ટ લઈ લીધા એક્ઝામમાં, જે ઇમ્પોર્ટન્ટ હતા એ બધા. અને પછી રેપિડો કે ઉબર કાંઈ મળતું નહોતું તો આપણે હાલીને વી આવી ગયા એક્ઝામ સેન્ટર સુધી. કર્ણાટકના મહારાજા, નામ તો નથી ખબર મને. પછી એક્ઝામના સેન્ટરે આવી ગયા. સ્પોર્ટ ક્લબ છે કે એક્ઝામનું સેન્ટર છે એ નથી ખબર પડતી કંઈ. આને કરતાં સારું સેન્ટર તો સુરતમાં બની જાય એમ હતું. પછી એને તડકાના બહાર આપણને 2 કલાક બેહાર્યા. પછી એક્ઝામ આપીને આપણે આવ્યા નાસ્તો કરવા. નાસ્તો નહીં, આમ તો ઝાપટવા આવ્યા હતા હરખાઈનો. ઝાપટીને પછી વી ગયા બેંગ્લોર પેલેસ જોવા. પૂગ્યા ત્યાં તો બંધ થઈ ગયો. ત્યાંથી વી આવ્યા કર્ણાટક વિધાનસભા જોવા. બનાવ્યું છે તો સારું. પછી અહીંયા 2 કિલો ફોટા પાડી લીધા અને મિત્રએ થોડાક વિડીયો ઉતારી લીધા.